મહારાજે શિક્ષાવતરીમાં લખી નાખ્યું. શિક્ષાવતરીનો 121મો શ્લોક છે. અહમ મતમ વિશિષ્ટાદ્વૈતમ. મહારાજ કે અમારો મત છે વિશિષ્ટાદ્વૈત મત છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે મારો. કયો વિશિષ્ટાદ્વૈત? નહીં દ્વૈત નહીં અદ્વૈત. સંપ્રદાયોમાં બે મત છે, એક દ્વૈત મત અને બીજો અદ્વૈત મત. દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક. શ્રીજી મહારાજ કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે, નહીં અદ્વૈત નહીં દ્વૈત, વિશિષ્ટાદ્વૈત. વસ્તુ બે અને દેખાવ એક, એનું નામ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત કહેવાય. આ કંઠીના હરા બે પણ કંઠી એક. હરા બે છે પણ કંઠી એક છે, બે કંઠી નથી કહેતા. આ વિશિષ્ટાદ્વૈતનું પ્રતીક છે. કંઠી શું છે? આપણા સિદ્ધાંતનું પ્રતીક છે કે વસ્તુ બે છે. કઈ બે વસ્તુ? સ્વામી અને સેવક. સ્વામી અને સેવક, પણ બેનો દેખાવ એક છે. કોનો દેખાવ? મહારાજનો. મળ્યા દિશે છતાં ભિન્ન, સ્વામી સેવક તણો નાથો, દ્રષ્ટાંત કોઈ બંધ બેસે નહીં, રીતિ અજબ છે આ તો. આ સત્સંગની રીત, એમાં અનાદિમુક્તની રીત અજબ રીત છે. અને એટલે તો એ પરભાવમાં એકમેક હોવા છતાં અવરભાવમાં કેવી રીતે વર્ત્યા, પ્રાર્થના કરીને યાચક બનીને રહ્યા. પ્રેમાનંદ સ્વામી એમ કે, મેં તો છીન છીન ગુનેગાર તેરા રે, હો સ્વામી મેરા રે. છીન છીન, છીન છીન એટલે શું? હું ક્ષણે ક્ષણનો મહારાજ તમારો ગુનેગાર છું. હવે ગુનેગાર હતા કોઈ? પણ છતાંય આપણને બધું શીખવાડ્યું છો. પોતે અવરભાવમાં દેખાયા, અવરભાવ વાળાને, અને કર્યું છે આ રીત શીખવાડી આપણને કે અવરભાવની આપણી રીત કેવી હોવી જોઈએ. મુક્તાનંદ સ્વામી એમ કે, હે મહારાજ, હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે. મુક્તાનંદ સ્વામી કહે છો, હું તો છું ઘણી નગણી નાર. નગણી એટલે ગુણ વગરની. મારામાં કોઈ ગુણ નથી. ન ગુણ એટલે નગણી. મારામાં એકેય ગુણ નથી. અને તમે કેવા છો? ગુણના સાગર છો. જો સંતો એમ કે છે, ગમે તેવું સામર્થ્ય પ્રાપ્ત થાય તો એ સેવક ભાવ ટાળવાના દેશો. સેવક એ સેવક છે, સ્વામી એ સ્વામી છે. સ્વામી સેવક નહીં થાય, સેવક કોઈ દાડો સ્વામી નહીં થાય. સંપ્રદાય નહીં સમજનારો, અનાદિમુક્તની લટકને નહીં સમજનાર એમ કે મૂર્તિમાં રહે તો પછી સ્વામી સેવક ભાવ કેવી રીતે રહે? જો મૂર્તિમાં રહે તો સ્વામી સેવક ભાવ કેવી રીતે રહે? એકમેક થઈ જાય તો રે. એ જ કળા છે ને ત્યારે. હા, મહારાજે વચનામૃતમાં કહ્યું, મધ્યનું 67મું વચનામૃત. મહારાજ કે ભગવાનના ભક્તને તો એમ વર્તે, મુક્તને, કે મેં જેવા મહારાજને જાણ્યા એવો તો મહારાજે મને કર્યો. તો મહારાજ તો અપારના અપાર છે. અને મને એકને એવો કર્યો, મારા જેવા તો અનંતને અનાદિઓના જેવા કરી નાખ્યા. તો મહારાજ તો અપાર ને અપાર જ છે. તો એમનો પાર પમાયો નથી. આ પ્રાર્થના એમાં યાચક વૃત્તિ છે. આ સંકલ્પ પ્રાર્થના પણ એક આપણા જીવનનો પહેલો પ્રશ્નનો ઉત્તર છે કે હું કોણ છું, હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું. આ 3 પ્રશ્ન ભગવાનના ભક્તમાં સમજણ રૂપે નિરંતર વર્તવા જોઈએ. સમજણની પરિપક્વતા માટે નિરંતર વર્તવા જોઈએ. અને એ જ ભગવાનનો ભક્ત આદર્શ બની શકે, કે જ મુક્ત સ્થિતિને પામી શકે. આદર્શ ભક્ત એટલે મુક્ત સ્થિતિ. અને મુક્ત સ્થિતિને પામવા માટે આ 3 પ્રશ્નોનું અનુસંધાન જ્યાં સુધી સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમજણની સ્થિતિ કરવા માટે આ 3 પ્રશ્નો નિરંતર વર્તવા જોઈએ. ભલે તમે ગ્રહસ્થ આશ્રમમાં હોય, ત્યાગાશ્રમમાં હોય, ગમે ત્યાં હોય, આશ્રમ મહત્વનો નથી. આ સમજણ અતિ મહત્વની છે. અને એના માટે આ પ્રાર્થના છે.
હો પ્રાણ પ્યારા શ્રીજી આ સંકલ્પમાં બળ, હો પ્રાણ પ્યારા શ્રીજી આ સંકલ્પમાં બળ, લાવ્યા છો તવ સંકલ્પે તો સંકલ્પમાં જ, લાવ્યા છો તવ સંકલ્પે સંકલ્પમાં જ, હો પ્રાણ પ્યારા શ્રી આ સંકલ્પમાં. બહુ સમજવી જરૂરી છે મુક્તો આ પંક્તિ. હે મહારાજ, પ્રાણ પ્યારા શબ્દ વાપર્યો છે. પ્રાણ પ્યારા, છેલ્લો શબ્દ સાધન કાળનો છે. કોના માટે વાપર્યો? આ મહારાજ માટે. હે મહારાજ, આ તમારો સંકલ્પ છે, અમારો નહીં. આ જે કંઈ સત્સંગમાં કામ આખો સત્સંગ કરી રહ્યો છે કે અમે કરી રહ્યા છીએ, આપનો સંકલ્પ જ કામ કરી રહ્યો છે. આ બધું કર્તૃત્વ કોનું છે? મહારાજનું છે. એમનો સંકલ્પ કામ કરી રહ્યો છે. સંકલ્પ એટલે ઈચ્છા. મહારાજની ઈચ્છા કામ કરી રહી છે. મહારાજ કામ કરી રહ્યા છે બધું. તમારા ગ્રસ્તને પણ તમે ન સમજશો કે તમે કરો છો. બધું કોણ કરી રહ્યું છે? આ સત્સંગની અંદર આવેલો કોઈ પણ સાધુ, કોઈ પણ હરિભક્ત એનું પોતાનું કર્તૃત્વ છે જ નહીં. બધું મહારાજ કરે છે. મહારાજ વચનામૃતમાં એવું કહે છે, મહારાજ કે જેણે અમને તન મન ને ધન અર્પણ કર્યું એનું પ્રારબ્ધ હું થઈ જઉં છું, એનો કર્તા હું થઈ જઉં છું. કાળકર્મ માયા નથી. લાવ્યા છો તવ સંકલ્પે. હે મહારાજ, શબ્દ કેવો વાપર્યો? લાવ્યા છો. અમે અમારી રીતે નથી આવ્યા, તમે લાવ્યા છો અમને. આ નિરંતર વર્તું, આ નિરંતર અનુસંધાન રાખવું. મહારાજ મને લાવ્યા છે. હવે એટલું સમજી લો કે તમે કોઈ પણ વસ્તુ લાવો તો શું કરવા લાવો? પહેલા તમારા ઘેર તમે ખુરશી લાયા, ચલો બાઇક લાયા, સ્કૂટર લાયા, ગાડી લાયા, શું કરવા લાયા? પહેલો પ્રશ્ન, શું કરવા લાયા? બાજુવાળા માટે. ચલો બીજો પ્રશ્ન, મૂકી રાખવા લાયા. કોને વાપરવા? પોતાને વાપરવા. તો જ તમે લાવો. તમે કોઈ વસ્તુ પાડોશી માટે નહીં લાવો, તમારા મામા કાકા માટે નહીં લાવો, તમારા માટે લાવો છો. અને શું કરવા લાવો છો? તમને વાપરવા માટે, તમારા ઉપયોગ માટે લાવો છો. તો અહીં પણ મહારાજને એવી પ્રાર્થના કરી છે કે હે મહારાજ, તમે અમને લાવ્યા છો. શું કરવા લાવ્યા છો? તમારા માટે. શાના માટે? અમને બેહાડી રાખવા માટે ના, તમારા ઉપયોગમાં વાપરવા માટે. બરાબર છે? હવે આટલું જરા સમજાય, બહુ જરૂરી છે. પહેલું જ તમારા માટે લાયા છો, તો અમારો ઉપયોગ કોના માટે થવો જોઈએ? તમારા માટે. અને ઉપયોગ થવો જોઈએ. અમને થાપણની જેમ મૂકી રાખશો તો નહીં ચાલે. ખુરશીને મૂકી રાખવા માટે નથી લાવતા, ખુરશીનો ઉપયોગ કરવા માટે લવાય છે. એમ અમને તમે મૂકી ના રાખશો મહારાજ, થાપણની જેમ. અમારો જેટલો ક કઢાય એટલો કાઢજો, અમારો ઉપયોગ કરો. કારણ કે તમે અમને લાવ્યા છો, તમારા માટે લાવ્યા છો. બસ આ અનુસંધાન આપી દીધું. હું કેમ આવ્યો છું, મહારાજ મને કેમ લાવ્યા છે? મહારાજ પોતાના માટે લાવ્યા છે. આ અનુસંધાન આપણને રહે છે. જરા વિચાર. ત્રીજો પ્રશ્ન, હું શા માટે આવ્યો છું, હું શું કરું છું? અનુસંધાન રાખવાનું છે. હે મહારાજ, પ્રાર્થના માત્ર બોલવાનો વિષય નથી, યાચના છે. દયા કરીને તમે એવો સંજોગ ઊભો કરો કે તમે અમને તમારા માટે લાવ્યા છો, તો અમને બધેથી અમે તૂટીએ અને તમારા ઉપયોગમાં અમે આવીએ. અમારો તમે ઉપયોગ કરો.
તમે કારણ કે તમારા માટે લાયા છો. એક વસ્તુ તમારા માટે લાયા અને એનો ઉપયોગ પાડોશી જ કર્યા કરે તો તમને એનું દુઃખ રહે કે નહીં? સારું, આપણે આના કરતા ના લાયા હોત તો સારું થાય કે નહીં? આપણા ઉપયોગમાં તો વસ્તુ આવતી જ નથી. આના કરતા ના લાયા હોત તો સારું. એમ આપણને મહારાજ લાયા છે, આયા નથી. સત્સંગમાં લાયા છે, કારણ સત્સંગમાં લાવ્યા છે, અહીં મંદિરમાં લાવ્યા છે. એ આવ્યા નથી, લાવ્યા છે. અને લાવ્યા છે એમના માટે લાવ્યા છે. તમારા ઘરમાં બાળકો આવ્યા નથી, એને લાયા છે. દીકરીઓ આવી નથી, એને લાયા છે. પરિવારના સભ્યો, તમારા પત્ની કે દીકરા દીકરી, ઘરના સભ્યો એ આયા નથી, મહારાજ લાયા છે. આ જે જોડા ભેગા કર્યા છે શ્રીજી મહારાજે, એ બધું જ મહારાજનું કર્તૃત્વ છે. અને શું કરવા લાવ્યા છે? તમારા સંકલ્પને પૂરા કરવા માટે લાવ્યા છે. લાવ્યા છો તવ સંકલ્પે તો સંકલ્પમાં જ સમાવજો. તમારા સંકલ્પમાં સમાવજો મહારાજ, અમારા નહીં, તમારા સંકલ્પમાં સમાવજો. તમારા ઘરમાં, બધાના ઘરમાં ઠાકોરજીનો થાળ થતો હશે, ટાઈમે ટાઈમે થાય છે ને? કેટલાના ઘરમાં થાય છે? સમયે સમયે, હવારા જ થાળની થાળી જુદી રાખો છો કે તમે વાપરો એ જ ચાલે? મહારાજના થાળની થાળ હોય એ અલગ રખાય ને. વાડકી ખરી, ચમચી, ગ્લાસ, લોટો. મહારાજને થાળ કરીને પછી એમાં તમે જમો કે ના જમો? કેમ ના જમાય? કેમ ના જમાય? મહેમાન આવે કોઈ હારા તો એને અપાય કે નહીં? વેવાઈ આવ્યા હોય તો, જમી આવ્યા હોય તો એ નહીં. કેમ? થાળનો ઉપયોગ મહારાજ માટે જ થાય, કારણ કે મહારાજનો થાળ છે, બીજા માટે ન વપરાય. સાચી વાત છે. વાડકીનો ઉપયોગ મહારાજ માટે જ થાય. કેમ? કારણ કે મહારાજની છે. સાચી વાત છે. આ મહારાજની, ઠાકોરજીની થાળી છે, ઠાકોરજીની વાડકી છે, ઠાકોરજીનો લોટો છે, ઠાકોરજીની ચમચી છે, એટલે એનો ઉપયોગ ઠાકોરજી માટે જ થાય, બીજા માટે ના થાય. સમજ્યા કઈ દ્રષ્ટાંતમાં? શું કહો? શું મહારાજ માટેનું છે તો મહારાજ માટે જ થાય. એમાં કેવી સરસ સમજણ છે. બોલો. તો આપણે ઠાકોરજી માટે આયા છીએ, લાયા છે, તો એનો ઉપયોગ કોને અર્થે થાય? શું કરીએ છીએ? વિચાર કરો. ઠાકોરજીનો થાળ ઠાકોરજી માટે જ વપરાય, ચમચી બીજા માટે વપરાય, વાડકી બીજા માટે વપરાય. ચમચી ને વાડકી જોઈશ તમે? આ તમારા ઘરમાં દીકરા ને દીકરીઓ છે ને, બધી ચમચી ને ચમચા ને વાડકી ને પાલા ને લોટા, અને તમે બધા થાળ. સમજાય છે? આ બધા કોના માટે છે? ઠાકોરજીના થાળની ચમચી પણ બીજા માટે ન વપરાય, વાડકી બીજા માટે ન વપરાય, ગ્લાસે બીજા માટે ન વપરાય, ઠાકોરજી માટે જ વપરાય. ઠાકોરજી માટે લાયા છે, એનો ઉપયોગ બીજે ન થાય. આપણને ઠાકોરજી એમના માટે લાયા છે, એનો ઉપયોગ બીજે કરીને આપણે મહારાજના અપરાધી નથી થતા. પણ પેલું આપણને એમ થાય કે અપરાધ થાય મહારાજનો. જો ગ્લાસ બીજા માટે વાપરીએ તો અપરાધ થાય, થાળી બીજા માટે વાપરીએ તો અપરાધ થાય, ઠાકોરજીનો રૂમાલ બીજાના માટે વાપરીએ તો અપરાધ થાય, ઠાકોરજીનો હાર બીજા માટે વાપરીએ તો અપરાધ થાય, ઠાકોરજીનું પેલું ઓઢવાની ચાદર આપણે વાપરીએ તો અપરાધ થાય. એને અપરાધ સમજીએ છીએ.
પણ આખા આપણે ને આપણો પરિવાર બીજા માટે જ વપરાયા છીએ અત્યાર સુધી. હજુ ઠાકોરજી માટે શરૂ જ નથી કર્યું વપરાવાનું. અને પાછા બોલીએ છીએ લાવ્યા છો તમે સંકલ્પે, પાછા માનીએ છીએ ને સમજીએ છીએ ને બોલીએ છીએ આવશું કે તમારા અર્થે તમે લાવ્યા છો. તો એ અપરાધ નહીં. આ જયારે સમજાશે ને કે હું મહારાજ માટે જ આવ્યો છું, મહારાજ મને એમના માટે જ લાવ્યા છે, એમના સંકલ્પો પૂરા કરવા માટે જ મારો જન્મ છે, શ્રીજી અર્થે જ મારું જીવન છે, મને મહારાજ માયાના કૂટણામાં કૂટવા માટે લાયા જ નથી. આ મારી મોટા મોટી ગેરસમજ છે. આ જ્ઞાનનું ફળ જ આ સમજણ. જ્ઞાન છે પણ જો એનું ફળ ન મળ્યું તો શું કરવાનું? જ્ઞાનનું ફળ સમજણ, અને સમજણનું ફળ તરત વર્તનમાં આવી જવું જોઈએ. સમજણ છે પણ વર્તન નથી તો સમજી લેવું કે વાંજણી સમજણ છે. જો સમજણમાં ન આવે તો વાંજિયું જ્ઞાન છે, એ જ્ઞાન વાંજિયું છે. અને સમજણ થઈને જો વર્તનમાં ન આવે તો સમજો કે સમજણ વાંજણી છે. અને વર્તન થયું ને જો અનુભવમાં ન આવે તો સમજો કે વર્તન વાંજણું છે. સમજી લેજો. આવું બાપાશ્રી વાતો કહે છો. બાપા એક શબ્દ વાપર્યો છે બાપાની વાતમાં કે સાધન જો સાધ્યમાં ન જોડી શકે. બાપાશ્રીના વાતોના બેઠા શબ્દ છે કે કોઈ પણ સાધન કરીએ એટલે માળા ધ્યાન ભજના સાધન છે. સાધન જો સાધ્ય એટલે કોણ? મહારાજ. સાધનમાં સાધ્ય સુધી ન પહોંચાય, સાધન જો મહારાજ સુધી ન પહોંચાડે તો એવા સાધન વાંજિયા સાધન છે. ઓ બાપા કે છે એ વાંજિયા સાધન કહેવાય. વાંજિયા એટલે શું? ફળ વગરના. સમજ્યા? વાંજિયા સાધન છે. એમ જ્ઞાન છે અને જો સમજણ ન થાય તો વાંજિયું જ્ઞાન છે. આપણે જાણીએ છીએ બધું. જ્ઞાન એટલે જાણવું, બધું જાણવું છે પણ સમજણ આપણી કાચી રહી જાય છે. આ સમજણ. અને સમજણ છે ને જો વર્તાતું નથી તો શું સમજવું? સમજણથી વર્તાયા જ. સમજણનું ફળ જ વર્તન છે. આ સ્ટેપ છે. જ્ઞાનનું ફળ સમજણ ને સમજણનું ફળ વર્તન ને વર્તનનું ફળ અનુભૂતિ. અને અનુભૂતિ એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ, પતી ગયું. સ્થિતિ. અનુભૂતિનો બીજો અર્થ સ્થિતિ. ત્યાં પહોંચવું છે આપણે. અને એના માટે પહેલી આ સમજણ કરો. મને ખબર છે એ તો જ્ઞાન થયું, હું જાણું છું એ તો જ્ઞાન થયું, પણ સમજણમાં તો આવતું નથી. સમજણની પરિપક્વતા થતી નથી. આ કરવાનું આપણે. અને એટલે એ શબ્દ વાપર્યો કે હે મહારાજ, આપ આપના સંકલ્પથી જ અમને લાવ્યા છો. અમે અમારી જાતે આવ્યા નથી. આ બધું મહારાજનું કર્તૃત્વ છે. મહારાજને મુક્તો અવરભાવમાં આવતા નથી. દેખાય છે. કોને દેખાય છે? અવરભાવ વાળાને દેખાય છે. શ્રીજી મહારાજ પોતાના મુક્તોને લઈને આ બ્રહ્માંડમાં મહારાજ પોતે પધાર્યા, આવ્યા મુક્તો. અરે શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો, ધામ થકી આ વાર. નરના જેવો નાટક ધારી, જીવો કરે ભવપાર. શ્રીજી મહારાજે આખો એક દિવ્ય સમાજ તૈયાર કર્યો. શું કરવા? શ્રીજી મહારાજ લાવ્યા. અને લાવ્યા એટલે જુઓ તમે કેવો પ્રસંગ બન્યો. અવરભાવની રીતે જોઈએ તો ગઢપુરમાં મહારાજ હવે ક્યાં છપૈયા? કહો, ક્યાં ગઢપુર? ક્યાં ખાણ? રાજસ્થાનનું નાનકડું ગામ ખાણ. ખાણ કેવડું ગામ છે ખબર છે? 100 માણાની વસ્તીનું. 100 જ માણાની વસ્તી છે. હવે ત્યાં બ્રહ્માનંદ સ્વામી, લાડુદાન ગઢવી, ક્યાં ટોરડા, ક્યાં શેખપાટ, ક્યાં તમે જો આ બધા મુક્તો. અને સમય આવ્યો ને ત્યાં શું થયું? બધું તે જ્યાં સમય આવ્યો ને ત્યાં તમે જો બધા આમથી પેલા આવ્યા. જેમ પેલી નદીઓ સમુદ્રને મળે ને એમ મોટા મોટા મુક્તો ને હરિભક્તો ને આ બાજુ બધું માણકી ઘોડી ને પેલી બાજુ જીવબા ને લાડુબા ને રાજબાઈ ને પાંચુબાઈ, મુક્તાન સ્વામી, બ્રહ્માંદ સ્વામી, સુરા ખાચર ને સોમલા ખાચર ને અલૈયા ખાચર ને આ બધો આખો સમાજ કેવો ભેગો થઈ ગયો. શું કરવા ભેગો થયો આ બધો? શું કરવા? મહારાજનો સંકલ્પનો સમાજ હતો ને. એટલે એક પછી એક જેમ સમય થવા માંડ્યો એમાં માંડ્યા ખેંચાવા.
અને બધા ભેગા થઈ અને મહારાજનો કોઈ મંદિરો કરાયા, કોઈ ગ્રહસ્થ આશ્રમમાં રાખ્યા, કોઈને ત્યાગાશ્રમમાં ખેંચી લીધા, કોઈને દાનેશ્વરી કરી નાખ્યા, કોઈને પૈસાદાર કર્યા, મોટા મોટા મંદિરો કરે એવા કરી નાખ્યા, કોઈને તનની સેવાવાળા કર્યા, કોઈને ધનની સેવાવાળા કર્યા. મહારાજનો સંકલ્પ એક સાકાર સ્વરૂપ લઈ રહ્યો. બાપાશ્રી પધાર્યા બ્રહ્માંડમાં તો સદગુરુ ઈશ્વરચંદ્રજી સ્વામી, વૃંદાવન સ્વામી, તમે જો મોટા મોટા સમર્થ સંતોને, બળદેવભાઈ શેઠ ને, ચંદ્રશંકર ત્રિવેદી ને, ગિરિજાશંકર ત્રિવેદી ને, તમે જો મોટા 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 હરિભક્તો બધા હતા. આ બધા આમ બધા ભેગા માંડ્યા થવા. આખું એક જબરજસ્ત સંકલ્પ કામ કરી ગયો. અત્યારે આ શું છે? અત્યારે આ શું છે કે શું સમય થયો ત્યારે મહારાજે, સમય આવ્યો એટલે મહારાજે ભેગા કરી નાખ્યા. આપણને બધાને ભેગા કરી નાખ્યા. તમને અહીંયા રાખ્યા, અમને અહીં લઈ લીધા. પણ સમય આવ્યો ત્યારે મહારાજ કે અમારી જાતે આવ્યા છે એમ માનો છો? અમે આવ્યા છીએ? ના, આ શ્રીજી મહારાજ સંકલ્પ થયો અને સંકલ્પના પાત્રો હતા ને એટલે મહારાજે આ ખેંચી લીધા. હા બોલજો, શું કરવા ખેંચી લીધા? માત્ર આપણને સમજવા માટે, આપણા પૂરતા ખેંચી લીધા? શ્રીજી મહારાજ લાવ્યા છે આપણને એમના સંકલ્પોમાં ભેગા ભળવા માટે કે તમે કોઈ જગતના જીવ નથી, તમે બીજા જેવા ભક્તો નથી. આ શ્રીજી મહારાજનો બધો સંકલ્પ કામ કરી રહ્યો છે. અને એટલે તો ન ધારેલું, ન વિચારેલું, ન સંકલ્પનું આમ બધું બની રહ્યું છે. એનું કારણ શું છે? આમ દેખાય કે આ બધું કેવી રીતે બની રહ્યું છે, ખબર જ નથી પડતી. લ્યો, કેવી રીતે બની રહ્યું છે, કેમ બની રહ્યું છે, ખ્યાલ જ નથી આવતો. લ્યો, આ બધું ચક્રો જે આવી રીતે બધું જે ભેગું કરી દીધું સમય આવ્યો ત્યારે બધું કોણ કરે છે? મહારાજ કરે છે. પણ એટલું સમજવાની જરૂર છે, કર્યું છે મહારાજે, પણ બધું કોણે? મહારાજે શું કરવા કર્યું હોય? તમારા બંગલા બનાવવા માટે, ફેક્ટરીઓ ચલાવવા માટે? આપણે કેટલો રસ્તો ભૂલ્યા છે, વિચાર કરજો. અને એટલે આગળની પંક્તિમાં કહ્યું, હે મહારાજ, સમય શક્તિ બુદ્ધિ આવડત તવ અર્થે વપરાવજો. સમય શક્તિ બુદ્ધિ આવડત તવ અર્થે વપરાવજો. તવ અર્થે વપરાવજો. બસ દિવ્ય જીવન કરાવજો. પ્રાણ પ્યારા શ્રીજી, આ સંકલ્પમાં બળે આપજો. સમય શક્તિ બુદ્ધિ આવડત તવ અર્થે વપરાવજો. હે મહારાજ, આજ સુધી અમે વાપર્યું નથી, દયા કરો અમારી પર. અને અમે હવે કંઈક સમજણ દ્રઢ કરીને છોડી શકીએ. અમારો તમે આપેલો સમય, સમય એટલે આયુષ. સમય એટલે આયુષ. અમને જે તમે આયુષ આપી છે તમારા અર્થે આપી છે. શક્તિ, એનર્જી, જે તમે અમને કંઈ પણ શક્તિ આપી છે તમારા અર્થે આપી છે. બુદ્ધિ, આવડત, ભણતર, એ બધું હે મહારાજ તમારા અર્થે છે. અમે તમારા અર્થે વાપરી શકીએ. તમારું આપેલું તમારા અર્થે ન વપરાય તો શું કરવાનું? એ બુદ્ધિને, સમયને, શક્તિને, આવડતને શું કરવાનું? બોલો, શું કરવાનું? ઘણું દુઃખ થાય છે. ઘણી વખત અમે તમને જોઈએ ને ત્યારે બહુ દુઃખ થાય. દયાળુ, ઘણું દુઃખ થાય. લ્યો, ઘણું દુઃખ થાય છે. શું કરીએ? તમારા જ્ઞાનને કરવાનું શું? જ્ઞાનનું ફળ સમજણ છે અને સમજણનું ફળ વર્તન છે. જો ફળ ન મળ્યું તો કરવાનું શું? કોના અર્થે તમે આ બધું કરો છો? શાના માટે તમે આવ્યા છો? શું જવાબ આપશો તમે મહારાજને? શું જવાબ આપશો? કોના અર્થે આ બધું કરો છો તમે? ધન્યવાદ છે. આજે મોટા મોટા મુક્તો આમની હમું નજર કરો તમે. આ નાની નાની ઉંમરે આજે શું ઘેર ખાવા નતું મળતું, બધા આવેલા છે એમ માનો છો? આ રોટલા નતા એટલે બધા આવેલા છે? મહારાજ અર્થે આપણો જન્મ છે. આવા મહારાજ ઓળખાય અને જો એના અર્થે આપણે જીવી ન શકીએ. શ્રીજી મહારાજનો શબ્દ જુઓ, લોયાનું ત્રીજું, જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એના અર્થે શું ન થાય? શું બાકી રાખ્યું છે એમાં કહેશો? એ જ્ઞાનનું ફળ છે. આપણો સમય, શક્તિ, બુદ્ધિ, આવડત હવે મહારાજ અર્થે વપરાવું જોઈએ. એના અર્થે, કોના અર્થે? પૈસો તમે ભેગો કર્યો કોના અર્થે? દ્રવ્ય ભેગું કર્યું કોના અર્થે?
આજે તમને દ્રવ્ય આપ્યું એ પણ એક મહારાજનું પ્લાનિંગ છે, આયોજન છે બધું. શું કરવા? કે તમને આપ્યું છે એવી આશાથી કે એ દ્રવ્ય તમારું સંકલ્પો સિદ્ધાંતોમાં વપરાય. તમને મહારાજે બુદ્ધિ આપી, પ્લાનિંગથી આપી છે કે એ બુદ્ધિ તમે ઠાકોરજી અર્થે વાપરો. તમને જે આયુષ્ય આપી શાના માટે? મહારાજ અર્થે વાપરવા માટે. અમને સમજાણું આટલું આ સંતોને, આ સમજણ પડી જ જો તરત મહારાજ અર્થે જ વપરાવું જોઈએ. આજે મહારાજ પૂર્ણાનંદ સ્વામી જ્યારે ગજા ગઢવી બન્યા, પૂર્ણાનંદ સ્વામીમાંથી ગજા ગઢવી થયા, માને કરીને થોડું, પણ જ્યારે વડોદરા સયાજીરાવ સરકાર પાસે ગયા અને સયાજીરાવ સરકારે કહ્યું, કોઈએ કહ્યું કે સયાજીરાવ આ ગજા ગઢવી છે, હેબત પર એમનું ગામ છે, કપાળમાં સરસ તિલક ચાંદલો, સ્વામિનારાયણના સત્સંગી છે અને બહુ સારા કાવ્યો બનાવી જાણે છે, બહુ સરસ કાવ્ય બનાવી જાણે છે, કવિત્વ શક્તિ જબરજસ્ત હતી. ગાયકવાડ સરકાર કહે છે કે હે ગજા ગઢવી, અમારું કાવ્ય એક બનાવો, તમને હું એક ગામ ભેટ આપું. ગજા ગઢવી આમ આમ કરે, 2 આપું, 5 આપું, 15 આપું, 25 આપું, 25 ગામ ભેટ આપું, 50 આપું. સરકાર પેલી જેમ ઉછવણી બોલે ને એમ બોલતા જાય, 25 આપું, 50 આપું. ગજા ગઢવી આમ જ કરે. ત્યારે કે કેટલું જોઈએ છે બોલો ને કવિરાજ, બોલો ને કેટલું જોઈએ છે, એક કાવ્યના બદલામાં કેટલું જોઈએ છે? ત્યારે ગજા ગઢવી હાથ જોડીને કે જનાબ રાજન, સ્વામિનારાયણનો સત્સંગી છું, સ્વામિનારાયણ મને લાવ્યા છે એમના માટે લાવ્યા છે. મને આપેલી બુદ્ધિ ને મને આપેલી આવડત અને આપેલી કવિત્વ શક્તિ સ્વામિનારાયણ માટે જ વપરાશે, તમારા માટે નહીં વપરાય. એના કીર્તનો કે ભજન મારા કીર્તનો બનશે એમના માટે બનશે, તમારા માટે નહીં બને. હું ગામ લેવા માટે એ શક્તિનો ઉપયોગ તમારા માટે નહીં કરું. હજુ સુધી મેં કોઈનું સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું કીર્તન મેં બનાવ્યું નથી. એ કવિત્વ શક્તિ સ્વામિનારાયણ માટે છે, તમારા માટે નહીં. કેટલા ગામ લેવાની આશા રાખો છે? આનું નામ સમજણ કહેવાય, આનું નામ ઓળખ્યા કહેવાય, આનું નામ જ્ઞાનનું ફળ કહેવાય. હા, તમને તો એને તમે ઓલ્યાને સામેથી આવે છે તો ઠેબુ મારી દીધું, અને તમને ઠેબુ નહીં, લેવા માટે દોડીએ છીએ આપણે લેવા માટે દોડીએ છીએ. હા, વિચાર કરો, આપણે દોડી કરીએ છીએ, ઓલ્યાને સામે ઢગલો થતો તો ઠેબુ મારી દીધું. ઠેબુ જ કહેવાય ને, આ ઠેબુ કહેવાય ને, નહીં જોઈએ. મુક્તો વિચાર કરો, આનું નામ સમજણ કહેવાય. એટલું સમજાઈ ગયું છે કે હું કોણ છું, શું કરવા આવ્યો છું. મહારાજનો સંકલ્પ છું, મહારાજે મને આ સંકલ્પથી મોકલેલો છે. હું મારું એક કુંડાળું, આ મારી દીકરી, ના મારો દીકરો, ના મારું ઘર, ના મારું કુટુંબ, ના મારો પરિવાર, ના મારું કુંડાળું, એ કુંડાળામાં રમવા નથી આવ્યો. સમજ્યા? તમારો વેપાર કાલા કપાનો નોય, એ તમારો ઓરિજિનલ બિઝનેસ નથી. સમજ્યા? હોનીનો નથી, દાગીના ઘડવાનો. આપણો ઓરિજિનલ બિઝનેસ છે. અમે તોય આવ્યા મૂર્તિ દેવા, અમે તોય આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. આપણા બાપનો બિઝનેસ આ છે. હા, કરિયાણાનો ધંધો કરવો એ નહીં. સમજ્યા? એવા તો દુનિયામાં જેટલાય કરિયાણા વાળા છે, કેટલાય કાલા કપા કરનારા છે, તૂટો છે. આટલું બધું જ્ઞાન બાપજી આપ્યું ને હજુ આપણે એક સમજણનું ડગલું આગળ નહીં, વર્તનમાં આગળ ના આવે. વર્તન એટલે આપણે શું સમજી બેઠા, સવારમાં ઉઠીને સ્વામી અમે નહીં ધોઈને પૂજા કરીને, અમે બહારનું ખાતા નથી, પીતા નથી, પાણી પીતા નથી, અમે પૂજા કરીએ, નિયમ પાડીએ, 5 વર્તમાન પાડીએ. આ તો બધા સ્થૂળ દેહના વર્તમાન છે ભાઈ, અવર ભાવના છે બધા, સ્થૂળ દેહના છે. સૂક્ષ્મ દેહના વર્તમાન પણ હજુ તો આપણે લીધા નથી કોઈ દાડો. અમારે હમણાં વાત નીકળી હતી સ્વામિનારાયણ ધામ ઉપર કે સૂક્ષ્મ દેહના પંચ વર્તમાન હજુ કોઈ દિવસ આપણે સભામાં આવ્યા નથી.
લેવા એવા નથી હજુ. સમજ્યા? અને આત્માના પંચવર્તમાન એ ત્રીજા છે આગળ. હજુ એ તો પ્રકરણ ખોલ્યું જ નથી. સમજાય છે? હજુ સ્થૂળ દેહના સત્સંગના આપણે સત્સંગમાં નહીં બેઠા છીએ. એમાં એ લોચા છે. આ મહારાજના સંકલ્પના પાત્ર બનો. આજે સત્સંગ માટે જીવન જીવો, મહારાજ અર્થે જીવો. અને એટલે કહ્યું સમય શક્તિ બુદ્ધિ આવડત તવ અર્થે વપરા. જો સમય શક્તિ બુદ્ધિ આવડત તવ અર્થે વપરાવજો, તવ અર્થે વપરાવજો. દિવ્ય જીવન કરાવજો, તવ અર્થે વપરાવજો. બસ દિવ્ય જીવન કરાવજો. હવે પ્રશ્ન ક્યાં થાય છે? આપણે શું સમજીએ સ્વામી અમે તો પ્રાર્થના કરી, હવે એ ના કરાવે એમાં અમે શું કરીએ? અમે પ્રાર્થના કરીએ પણ એ કરાવતા નથી આવું, એમાં અમે શું કરીએ? અમારે તો ઘણું કરવું છે પણ પ્રાર્થના કરીએ છીએ એટલે જ કરીએ છીએ. આપને એક પ્રશ્ન પૂછો કે વિદ્યાર્થી રોજ સવારમાં 2 કલાક ઠાકોરજી આગળ બેહીને પ્રાર્થના કરે, હે મહારાજ મને પહેલો નંબર બોર્ડની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લવડાવજો, મને પહેલો નંબર આપજો, મને પહેલો નંબર આપજો. આમ રોતો જાય ને પ્રાર્થના કરતો જાય. રોજ 2 કલાક પ્રાર્થના કરે તો પહેલો નંબર આવી જાય કે ના આવી જાય? ઠાકોરજી દયા કરે કે ના કરી દે? હે નહીં? કેમ? પ્રાર્થના કરીને પણ જોડે પ્રયાસ તો કરવો પડે કે નહીં? પ્રાર્થના વધતા પ્રયાસ બરાબર સફળતા. સમજ્યા? એકલો પ્રયાસ પણ નહીં ચાલે અને એકલી પ્રાર્થના નહીં ચાલે. પ્રાર્થના ને પ્રયાસ, પ્રયાસ એટલે પુરુષ પ્રયત્ન જોડે જોશે કંઈક એનો વિચારધારા આગળ વધવાની તૈયારી તો જોશે કે નહીં? મુક્તો એકલી પ્રાર્થના પ્રયાસ વગરની પ્રાર્થના પાંગળી થઈ જાય. સમજ્યા? ના કરે મહારાજ દયા ન કરે. કોણની ઉપર દયા કરે? મહારાજ દયા કોની ઉપર કરે? દાસાનો દાસ કહે સ્ત્રીજી રીઝત હે. કોની ઉપર રીઝત? ભગવાન રીઝે છે, મહારાજ રીઝે છે. કોની ઉપર? દેખ કે સચ્ચી ગરજિયા. સાચી ગરજ જોઈએ ને તો એની ઉપર રીઝે. આપણી પ્રાર્થનાઓ ખોટી છે, બોધી છે, પ્રયાસ વગરની પ્રાર્થનાઓ છે. કેવી રીતે મહારાજ ભેળા પડે? મહારાજને રાજી કરવાની વાત છે ભાઈ. આ સમજણનો સત્સંગ છે, ખાલી વાતોનો બોલવાનો સત્સંગ નથી. હવે આગળની લીટી શું કહે છે? દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. મારા છે ભાવ ભૂલી તવ અર્થે જીવાડજો. દીકરા દીકરી ઘરના સભ્યો, જો જ્યાં સુધી હજુ ત્યાં છો, એ આશ્રમમાં છો, તો પણ મહેરબાની કરીને આ સમજણ તો કરજો છે. નહીતર બંધન થશે, નહીતર બંધન કરશે. આ મારો દીકરો છે ભાવથી ન જોશો, દીકરાને દીકરાના ભાવથી ન જોશો, દીકરીના ભાવથી ન જોશો. ઘરના સભ્ય એટલે મનુષ્યને, એટલે કે પત્નીને એ ભાવથી, સ્ત્રી ભાવથી ન જોશો. એ કુસંગીની સમજણ છે, આપણી નહીં. એને સમજજો, સમજણ કેળવજો. કઈ સમજણ? કે આ મહારાજના અનાદિ મુક્ત છે. અને અમારો ને તમારો એમનો સમન્વય પણ શું કરવા થયો છે? તમારો મેળાપ તમારા ઘેર એ જ કેમ આયા? તમારા ઘેર એ જ બાળક કેમ આવ્યું? એ જ દીકરી કેમ આવી? એ જ દીકરો કેમ આવ્યો? એ પણ શ્રીજી મહારાજનું સિલેક્શન છે. આ સમજવું પડશે. મહારાજનું સિલેક્શન છે. એ પણ મહારાજનો મોકલેલા છે, એ પણ મહારાજના ચૂંટેલા છે, તમારા ચૂંટેલા નથી. મહારાજને મોટા મળ્યા છે ને આપણને આવા મહારાજ મળ્યા ને આવા મોટા મળ્યા ને ખાલી ભડાકા ને ભડાકા કરે મેળ પડે? કોના અર્થે જન્મ છે આપણો? કોના અર્થે જીવો છો આપણે? આનું નામ સમજણ અને આનું નામ વર્તન કહેવાય. મહારાજ અર્થે જો આપણે ન, આ સિદ્ધાંત સંકલ્પોનો સુવર્ણ કાળ છે. અત્યારે સુવર્ણ કાળ છે. મહારાજનો 16 કળાએ ખીલ્યા છે એમનો સંકલ્પ સાકાર કરવા.
અને એમાં જો આવા સમયે આપણે મદદરૂપ નહીં થઈએ કે આપણે મારું મારું મારો દીકરો ને મારી દીકરી મારું ઘર ને મારું કુટુંબ ને મારો પરિવાર ને શું હાલી મળ્યા છે આપણે, શું સમજ્યા આપણે. થોડી કડક ભાષા આવતી હોય તો રાજી રહેજો, પણ કધોણ પડેલા લુગડાને કઈ છબછબાય મેળ ના પડે. કધોણ થઈ ગયેલું લુગડું હોય એને કઈ છબછબાય મેળ પડે? ધોકે નથી પડતો ને, ધોકા મારીએ તો એ નથી પડતો ને. હવે અમુક તો પ્રાર્થના અદ્ભુત છે, આ પ્રાર્થના જીવનમાં ઉતરે. પ્રાર્થના કરી લઈએ આપણે રોજ બોલીએ છીએ, બોલી લઈએ. હવે રોજ બોલીએ જ છીએ ને, અત્યાર સુધી બધા રોજ દાડામાં 2 વખત ઘણા બોલતા હશે. એક જણો મને કહેતો કે હું તો રોજ સવારના 2 ટાઈમ બોલું છું. કેવો તો મહારાજ રાજી થાય એવું જીવો આપણે. અને એટલે કે છે, શું કે છે? દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. અનાદિ મુક્ત. હવે એક શબ્દ વિચારવા જેવો છે કે અનાદિ મુક્ત મનાવજો. અમારા સ્વામિનારાયણ ધામ પર આનું બહુ સરસ વિવરણ મહારાજે કાઢ્યું હતું કે દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. હવે અનાદિ મુક્ત છે એવું માન્યું, પણ ઘણી વખત એમ થાય ખરું અનાદિ મુક્ત એટલે અનાદિ મુક્તનો દેખાવ કેવો હશે, પ્રભાવમાં એમનો દેખાવ કેવો હશે. સમજો મુક્તો, આપણે હરિભક્તોને એક દ્રષ્ટાંત આપ્યું કે આપણને તમને બધાને સાંભળજો, 2-3 શબ્દો બોલું છું, જરા અડધી મિનિટ આપું છું, તમને કે વિઝ્યુલાઇઝ થાય છે જરા જોજો. સમજ્યા? ભિખારી, એક શબ્દ બોલ્યો ભિખારી. તમને કઈ વિઝ્યુલાઇઝ એટલે કે અંદર દેખાણું? કઈ શું દેખાણું? કઈ વિઝ્યુલાઇઝ થયું? શું દેખાણું? પ્રભુદા ભિખારી. આમ ભિખારી દેખાણું એટલે શું તમને લાગે? આમ કે એક ફાટેલા તૂટેલા વાળો એક કપડો ને એ ટાઈ બાઈ પહેરી છે એવું હોય ના? અહીંયા ટાઈ ના આવે. સમજે? ચપણીઓ લઈને હાથમાં ઊભો છે ને દેખાયું તારે તે દ્રશ્ય. એમ કહેવામાં કે એ મોટો શેઠિયો, તો તરત કોઈ જબ્બો ને ધોતીઓ ને ઉપર ટોપી ને, બરાબર છે. ચલો એમ કહેવામાં આવે કે પોલીસ તો તમને ખાખી લુગડા વાળા પોલીસ ઉભો છે, દેખાય કે ના દેખાય? તો અનાદિ મુક્ત શબ્દ બોલતા કંઈક વિઝ્યુલાઇઝ થવું જોઈએ. જેમ ભિખારી બોલતા ભિખારીની આકૃતિ વિઝ્યુલાઇઝ થાય છે, જેમ શેઠીઓ બોલતા શેઠની આકૃતિ વિઝ્યુલાઇઝ થાય છે, જેમ પોલીસ બોલતા પોલીસની આકૃતિ વિઝ્યુલાઇઝ થાય છે. વિઝ્યુલાઇઝ એટલે દેખાય છે. વિઝ્યુલાઇઝ શબ્દ ઇંગ્લિશ શબ્દ છે. એમ અનાદિ મુક્ત શબ્દ બોલતા વિઝ્યુલાઇઝ થવું જોઈએ. શું? અનાદિ મુક્તની આકૃતિ મહારાજ, મૂર્તિ. જ્યારે અનાદિ મુક્ત શબ્દ બોલો ને કે મહારાજે મને અનાદિ મુક્ત કર્યો છે, એટલે તરત જ ભિખારી બોલતા જેમ એની આકૃતિ દેખાય એમ અનાદિ મુક્તની આકૃતિ કોણ છે? મહારાજ, મૂર્તિ. સમજ્યા? ત્યાં મૂર્તિ વિઝ્યુલાઇઝ થવી જોઈએ. એટલે કે જ્યારે તમે દીકરા દીકરી ઘરના સભ્ય અનાદિ મુક્ત મનાવજો, જ્યારે અનાદિ મુક્ત શબ્દ આવે ને ત્યારે એની આકૃતિ જોતા કોની આકૃતિ આવી જવી જોઈએ? મારા મહારાજની આકૃતિ છે. આ પત્ની નથી, આ સ્ત્રી નથી, આ પુરુષ નથી. અને જ્યારે મહારાજની આકૃતિ તમે જોતા થશો ને એટલે ઓટોમેટિક અંદર જે સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ છે, જે કામ વાસના છે, અંદર રહેલું જે સ્ત્રી પુરુષ વચ્ચેનો જે હેત છે એ તૂટતું જશે, ખરતું જશે. પછી હેત થાય તો શું? કયું હેત રે? એ પછી માઇક હેત ના રહે, એ મહારાજપણાનું હેત થાય, મુક્ત ભાવનું હેત થાય, દિવ્ય હેત થાય. તો જેમ તમને અમારી સાથે થાય છે, તમને અત્યારે અમારી સાથે હેત ખરું કે નહીં? કેવું હેત છે? માઇક હેત છે, દિવ્ય હેત છે. તમને આકર્ષણ થાય છે એટલે તો ત્યારે દોડતા તમે આવ્યા છો. આકર્ષણ થયું ને ચાલો જલ્દી જઈએ, 7:30 પહોંચી જઈએ. 7:30 કેમ પહોંચી ગયા? દોડતા. આકર્ષણ થયું એટલે. એ આકર્ષણ શાનું છે? દિવ્ય આકર્ષણ છે. તમને ઘરમાં પણ સભ્યોની સાથે જો આ વિઝ્યુલાઇઝ થશે ને, જ્યાં અનાદિમુક્ત શબ્દ આવે એટલે તરત જ અનાદિમુક્તનો આકાર કોનો? તો મહારાજનો. તે મહારાજની આકૃતિને વિઝ્યુલાઇઝ કરતા શીખો. તરત થઈ જવી જોઈએ. જેમ સફરજન બોલતા આમ સફરજન અમે દેખાઈ જાય. કેરી બોલો ત્યારે ભલે હાથમાં કેરી નથી, કેરી બોલ્યા એટલે કેરી આમ દેખાઈ જાય. એમ અનાદિમુક્ત શબ્દ બોલાય ને ત્યાં તરત મૂર્તિ આવી જવી જોઈએ. મુક્તો મહારાજે કહ્યું છે કે નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. અને પછી શબ્દ શું વાપર્યો? કરી દીધા છે મુજ આકાર રે.
આવી ગઈ આકૃતિ કોની છે અનાદિ મુક્તની? મહારાજની આકૃતિ છે મુક્ત. આ કારણ સત્સંગનું આ એની થીમ છે હો. અનાદિ મુક્ત કોઈ કઈ વ્યક્તિ નથી, કોઈ એનો આકાર મહારાજનો છે. અંદરથી આપણને ખરતું જવાશે. અને આ સમજણ ગઈકાલે આપણે સાંજની સભામાં રાતની સભામાં કહ્યું હતું કે ગોળીને ખાઈ ના જાઓ. કેટલીક વસ્તુ છે ને ખાઈ ના જવાની હોય, ચાવી ના જવાની હોય, એને મમડાવાની હોય. આ જ્ઞાન છે ને એને મમડાવો, જ્ઞાનની જાગૃતિમાં રહો, જ્ઞાનને મમડાયા કરો. જેમ પેલી ખદીરાદી વધી કે પછી પેલી કંઠીલ મમડાવાથી શું થાય છે? કપ છૂટો પડી જાય છે. એમ આ બસ મહારાજે મને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ છે, અહીંયા પણ મહારાજ છે. આ દીકરા નથી, દીકરી નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મહારાજના મુક્તો છે, બધા મહારાજની મૂર્તિમાં રહેલા મુક્તો છે. આ મમડાવ્યા કરો. અને મમડાવતા શું થાય? જેમ પેલો કપ છૂટો પડી જાય એમ અંદરની વાસનાઓ છૂટી પડી જાય. વાસનાઓ છૂટી પડતી જાય, આમ ખરતી જાય, છૂટી પડતી જાય. દેહથી દેહ ભાવ છૂટો થતો જાય. મુક્તો આત્માથી કારણ શરીરની વાસના અલગ થતી જાય, શેકાતો જાય ચૈતન્ય. આ ખાઈ જવાની વાત નથી. આપણે તો બધા બાપજી બોલાવે એમ આપણે વાય બધા બોલી કાઢ્યું અને પછી આ પારે પછી બીજી વખત બાપજી આવે ને ત્યાર પછી થાય એ મારા અનંત જન્મના ખોટના ખાતા વાળીને બોલો વેંડો શરૂ કરો. મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો. હા, એ ભૂલી ગયો આમ કરવાનું. રાખ્યો છે. આ તમે ચાવી જાઓ છો આ શબ્દોને, હા, સીધી ગળી જાઓ છો. હા, એવું થાય છે. મુક્તો આ બોલવાની, ચાવી જવાની, ખાઈ જવાની વસ્તુ નથી, ગળી જવાની ચીજ નથી. આ ગળી ગયા આપણે બધું. અને મમડાયા કરો નિરંતર. સમજ્યા? એની એ જ વસ્તુ કાલ કહી હતી ને કે એ કંઠીલ ખાઈ જાય શું વાંધો આવે? ચાવી દઈએ આપણે એટલે મમડાય નહીં ખાઈ તો કે ફેર ના પડે. એટલે એની વસ્તુ અંદર જાય તો ફેર ના પડે? ના પડે. આ જ જ્ઞાન તમે ચાવી જાઓ છો ને એટલે ફેર ના પડે. એને મમડાયા કરો નિરંતર. અને જુઓ પછી કાલે એક મુક્તરાજ આવ્યા તમારી જોડે અંદર. મને કે સ્વામી અંતરમાં વાસના બહુ પીડે છે, દ્રષ્ટિ સંયમ રહેતો નથી, અંદર કામ વાસના પીડે છે. આ કારણ છે. હજુ સામે તમે સ્ત્રી જુઓ છો અને તમે પુરુષ છો. જો પુરુષને સ્ત્રીમાં જ થાય, મીન મેખ નથી એમાં. અનાદિકાળનો એક મહારાજનો કઢેલો ક્રમ છે. પ્રથમનો 34 જુઓ. મહારાજે જ્યારથી પરમેશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી કળ ચડાયેલી છે. આ તો મહારાજની કળ છે. શું કળ ચડાઈ છે? પુરુષને સ્ત્રીમાં એ જ થાય અને સ્ત્રીને પુરુષમાં એ જ થાય. એના થકી ઉપજી છે પ્રજા, એમાં સહેજે સહેજે એ જ થાય. આ તો મહારાજની જ કળ છે. થાય પુરુષને સ્ત્રીમાં એ જ થાય, પણ મુક્તને શામાં એ જ થાય? મૂર્તિમાં એ જ થાય. તો એટલું માનીનતા બદલી નાખો ને. પુરુષ મટીને હું મહારાજનો મુક્ત છું, બસ હું અનાદિ મુક્ત છું, આ માનીનતા કરવાની છે. અને ત્યાંય તે સ્ત્રીને ભૂલીને, સ્ત્રી નથી, મુક્ત છે, મહારાજ છે. મહારાજને જોતા શીખો, અહીંયા મહારાજને સમજતા શીખો. ભલે દેખાય નહીં મહારાજ, દેખાય નહીં, સમજો. દેખાય નહીં, સમજો એને. તો કે દેખાતું નથી ને કેવી રીતે સમજાય? બસ ચેકમાં રૂપિયા નથી દેખાતા, સમજાય. અહીં બહાર ચારે બાજુ હવા છે, તમારી ચારે બાજુ. સાચી વાત છે કે નહીં? તમારી ચારે બાજુ હવા છે, દેખાય છે તમને? તો કેમ હા પાડો છો? સમજાય છે, ભલે દેખાતી નથી પણ નક્કી જ છે. મહારાજે મને અનાદિ મુક્ત કર્યો છે, એ અનાદિ મુક્ત છે, એ મહારાજની મૂર્તિમાં છે. મને મૂર્તિમાં આ સમજણ કેળવતા જાઓ, ઓટોમેટિક પેલી વાસનાઓ ખરતી જશે. મુક્ત કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. શ્રીજી મહારાજ કહે છે આવી સમજણ જ્યારે તમને થશે ત્યારે કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જશે. મહારાજ શબ્દ લખ્યા મધનું 13 છે ને, વિના પ્રયાસે જીતાઈ જાય, જીતવા નહીં પડે. આ જ્ઞાનના ફળ છે બધા. જ્ઞાન છે એટલે શું? બોલતા શીખ્યા એટલે જ્ઞાન થઈ ગયું. એ તો બુદ્ધિનો વિષય આવી ગયો. સમજ્યા? આ બુદ્ધિનો વિષય નથી. પ્રભાવની દ્રષ્ટિ કેળવતા શીખો. પ્રથમનો 51 અહીંયા લઈ જાય છે આપણને પકડીને કે પુરુષોત્તમની દ્રષ્ટિએ જોતા શીખો અને પુરુષોત્તમની સમજણ કેળવતા શીખો.
મહારાજ કહે છે કે અનાદિ મુક્ત છે, સ્વીકાર કરી લો કે અનાદિ મુક્ત છે. અને આ સમજણે આગળ વધાશે. આગળની છેલ્લી પંક્તિ શું કહે છે આગળ? મારો સમજણ દ્રઢ કરાવજો, આપને અર્થ જન્મ અમારો સમજણ દ્રઢ કરાવજો. દેહ નહીં હું મુક્ત અખંડ મન રખા. દેહ નહીં હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવજો. રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ જઠ સાવજો. ઓ રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ જઠ સાવજો. મહારાજ જઠ સાવજો, બસ તવ સુખમાં ડૂબાડજો. મહારાજ જઠ સાવજો, બસ તવ સુખમાં ડૂબાડજો. હો પ્રાણ પ્યારા શ્રીજી, આ સંકલ્પમાં બળ આપજો. બસ રસબસ કરીને મૂર્તિમાં રાખી લીધા છે. હવે આના અનુભવ કરવાના છે. રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ જ ઠસાવજો. હે મહારાજ, બસ તમે જ છો, હવે હું છું એ ભાવ ભૂલવાડી દો. પોતાના ભાવને ભૂલવો. મહારાજ જ છે, બસ મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ જ છે. જે સિંહાસનમાં છે એ જ અહીં છે. એ ભાવ મહારાજ કે દ્રઢ કરાવજો. મહારાજ જ ઠસાવજો, તવ સુખમાં ડૂબાડજો. શું પ્રશ્ન હતો હવે તમારો? કહો. ઠસાવ્યા છે એને સ્થિતિમાં ફેરવવાની છે. આ સમજણ છે. સમજણથી આપણે પહેલા અત્યારે સાધન કાળ છે, સમજણ છે, સમજણની સ્થિતિ. પણ હવે પેલી સ્થિતિ તરફ જવું છે ને, એટલા માટે આ પ્રાર્થના છે કે હે મહારાજ, બસ તમે તમારા સુખનો અનુભવ કરાવો અમને. પણ એ પહેલા આટલી સમજણ કરવી પડશે. અને આ સમજણ દ્રઢ થાય તો જ મહારાજ રાજી થાય. મુક્તો જરા શ્રીજી આપને અર્થે જન્મ અમારો, અશુભ જન્મ અમારો. મહારાજ કે મને બનાવવા શું કરવા તું, હું કરવા મને તું ફોલાવા છે. આવું લાગે કે ના લાગે? આપને અર્થે જન્મ અમારો, સમજણ દ્રઢ કરાવજો. કહેવાનું કે આપને અર્થે જન્મ અમારો અને જીવવાનું બીજાના અર્થે. કહો આ મહારાજને આપણે પટાવતા નથી? હા બોલો લ્યો. હવે સુખ લેવું છે પણ શું એને પટાઈ, એમને સમજાય પટાઈ મીઠું મીઠું બોલીને. આ મીઠું મીઠું બોલ્યા જ ના કહેવાય આપણે. અને આ મીઠું બોલીને સમજી જાય એવા છે, આ ફોલી જાય એવા છે, તોય છેતરીએ છે. છેતરા એવા નથી તોય છેતરીએ છે. દુનિયા આખીને છેતરીએ, એમને છેતરીએ છે. માટે જરા બધું સમજણને વર્તનમાં કરજો. મુક્તો સમય પાક્યો છે, આ સમય આવ્યો છે મહારાજને રાજી કર્યાનો. કરી લેજો, નહીતર જવાબ આપવો ભારે પડશે. સહેજાન સ્વામી મહારાજ.